આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે સંબંધોની વ્યાખ્યા ઉપર સવાલો ઊભા કરે છે। આવી જ એક કાળજુ કંપાવનારી ઘટના ઘટી છે રાજધાની દિલ્હીમાં। તારીખ 20 ઓગસ્ટ 2025, સમય બપોરનો, સ્થળ મેદાનગઢી વિસ્તાર, દિલ્હી। દિલ્હીના મેદાનગઢી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ। અહીં રહેતા સ્થાનિકોની નજર ખરક ગામના મકાન નંબર 155 પર પડી। દરવાજો ખુલ્લો હોવાથી સ્થાનિકે અંદર જઈને જોયું તો જીવ તાળવે ચોંટી ગયો। તેણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કરી એક વાક્ય કહ્યું, અહીં ટ્રિપલ મર્ડર થયું છે। માહિતી મળતા જ પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી। ઘરની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન માલિક પ્રેમસિંહ અને તેમના મોટા દીકરા ઋત્વિકની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી। બંનેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા। પહેલા માળ પર પ્રેમસિંહની પત્ની રજનીની લાશ પડી હતી। તેમના મોઢા પર કપડું બાંધેલું હતું। ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં લોહી જ લોહી હતું અને લોહીથી લથપથ ચપ્પુ પડેલું હતું। પોલીસે ફોરેન્સિકની ટીમને બોલાવી ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી। ઘટના સ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવ્યા। फैमिली है जिसमें 4 लोग उसमें रहते हैं। ये मालूम हुआ कि 4 लोग रहते थे, उसमें से 3 लोगों का मर्डर हो गया है। तो क्या पोजीशन है ये एग्जैक्ट हमें अभी इस वक्त नहीं मालूम, लेकिन ये मालूम हुआ है कि 3 लोगों का मर्डर हो गया। पुलिस के आला अधिकारी भी पहुंचे हुए हैं वहाँ पर, क्या कहेंगे, कितना इलाके में सनसनी फैली? पूरे इलाके में सनसनी फैली हुई है। मैं तो इस गांव का प्रधान भी हूँ, तो मुझे फौरन मालूम हुआ तो मैं फौरन यहाँ आया और हालात को દિલ્હીના મેદાનગઢીમાં ટ્રિપલ મર્ડરની ઘટના। નાના પુત્રએ કરી માતા પિતા અને ભાઈની હત્યા। પરિવારને મોતને ઘાટ ઉતારનાર આરોપી સકંજામાં। ટ્રિપલ મર્ડર બાદ આપઘાત કરવાનો હતો પ્લાન। જાણે કોઈ ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ હોય તેવી રીતે માતા પિતા અને ભાઈને મોતને ઘાટ ઉતારનાર સિદ્ધાર્થની પોલીસે શોધખોળ કરી હતી। કારણ કે ટ્રિપલ મર્ડર બાદ સિદ્ધાર્થ ગાયબ થઈ ગયો હતો અને પાડોશીઓએ પણ સિદ્ધાર્થે જ ત્રણેય મર્ડર કર્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી। ઘરમાં લોહિયાળ ખેલ ખેલી સિદ્ધાર્થ એમ્સ મેટ્રો સ્ટેશન પર ભાગી ગયો હતો। મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પરથી કૂદી આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો ત્યારે જ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો અને કારણ પૂછ્યું તો તેણે જે જણાવ્યું એ સાંભળી સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક પોલીસને બોલાવી। પોલીસ સામે સિદ્ધાર્થે માતા પિતા અને મોટા ભાઈની હત્યા કર્યાનું કબૂલાત કરી। ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી। जो हत्या की गई है उसमें चाकू और पत्थर भी मिले हैं, हेड पे इंजरी है, नेक पे मल्टीपल इंजरी है, काफी ब्लड पूल है उसके अंदर। तो ऐसा लग रहा है कि साइकियाट्रिक डिसऑर्डर में इससे आगे प्रॉब्लम ऐसा लग रहा है। સિદ્ધાર્થે કેમ પરિવારને ઉતાર્યો મોતને ઘાટ? કેવી રીતે ટ્રિપલ મર્ડરને આપ્યો અંજામ? પરિવારના 3 સદસ્યોની હત્યાના કેસમાં માત્ર સિદ્ધાર્થ એકલો જ સામેલ હોવાનું પહેલા પોલીસ માની રહી હતી, પરંતુ જ્યારે તેની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી તો અન્ય એક આરોપીની સંડોવણી પણ બહાર આવી। એવું તો શું કારણ હતું કે એક દીકરાએ તેના માતા પિતા અને મોટા ભાઈને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધા। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે સિદ્ધાર્થને પૈસાની જરૂર હતી। તે માંગતા પરિવાર સાથે અવારનવાર ઝઘડા થતા હતા। મોટા ભાઈ ઋત્વિકને માતા પિતા વધુ સાચવતા હોવાનો સિદ્ધાર્થ માનતો હતો, જેના કારણે બાળપણથી મોટા ભાઈ ઋત્વિક અને માતા પિતા પ્રત્યે સિદ્ધાર્થને નફરત થઈ હતી। આ સિવાય પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે સિદ્ધાર્થનો છેલ્લા 12 વર્ષથી માનસિક ઇલાજ ચાલતો હતો।
તેના રૂમમાંથી કેટલીક દવાઓ અને મેડિકલ રેકોર્ડ મળી આવ્યા છે. સિદ્ધાર્થને મોટા ભાઈ પર એટલો ગુસ્સો હતો કે ભાઈની પહેલા ત્યારબાદ પિતાની હત્યા કરી. એ પછી માતાને મોતને ઘાટ ઉતાર્યા. આ ત્રણેય હત્યા કરવા માટે આરોપી સગીરે મિત્રની મદદ લીધી હતી. પોલીસે સગીર આરોપીને પણ ઝડપ્યો છે. પોલીસને શંકા છે કે ત્રણેયની હત્યા કરવા માટે આરોપીએ પહેલા નશીલો પદાર્થ ખવડાવી કે પીવડાવી બેહોશ કર્યા હશે. मालूम चला कि ये लड़का मेंटल डिसऑर्डर से ग्रसित था. इस लड़के का 12 साल से पिछले साइकाट्रिक ट्रीटमेंट चल रहा है. अलग अलग विमंस LHMC डिफरेंट मेडिकल डॉक्यूमेंट्स भी मिले हैं. इसके लिए दवाइयाँ मिली हैं जो लड़का कंज्यूम करता था 12 साल से. तो इसको डिफरेंट टाइप के हेलुसिनेशंस होते थे, उस टाइप का रहता था. इसने आज जब लोकल इंक्वायरी पता चला, आसपास ढूंढा तो लोगों ने बताया कि इसने कहा है कि मैं अब यहाँ नहीं रहूँगा, आज मैंने बहुत बड़ा कांड कर दिया है. उसके बाद से ये लड़का जो मिसिंग है. तो यह स्ट्रॉन्ग सस्पेशन इस लड़के ने ही ऐसा हत्या की, क्योंकि आसपास के लोग कह रहे थे कि ये मदर फादर को लाइक नहीं करता. इसीलिए इसका ट्रीटमेंट के टाइम भी इसके उसमें डॉक्यूमेंट्स में लिखा हुआ है कि पेरेंट्स को अटैक इस तरीके से पिछले करते हैं. આવેશ કે ગુસ્સામાં આવે સિદ્ધાર્થે માતા પિતા અને ભાઈની હત્યા કરતા તો કરી નાખી, પરંતુ એ પછી તેને એટલું દુઃખ થયું કે પોતાનું જીવન ટૂંકાવવાનો પણ નિર્ણય લીધો. આરોપીનો માનસિક ઇલાજ ચાલતો હોવાથી પોલીસ માનસિક ચિકિત્સકની મદદ લઈ વધુ પૂછપરછ કરી રહી છે. ત્યારે ટ્રિપલ મર્ડરની ઘટનાથી મેદાનગઢી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.